ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે બાયોલોજીના સિલેબસમાં જે ક્લાસિફિકેશન વર્ગીકરણ કરીને આપણો જે આખો 4 યુનિટ છે, બરાબર, એમાંથી પહેલું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરેલું. ઓકે, એના પછી પ્રાણી વર્ગીકરણ એટલે 4 નંબરનું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું. હવે આપણે નેક્સ્ટ બોટનીનું ચેપ્ટર ચાલુ કરવાનું છે, સ્ટાર્ટિંગનું, બરાબર. એનું નામ છે શું? જૈવિક વર્ગીકરણ. ચેપ્ટર નંબર 2, જૈવિક વર્ગીકરણ. ઓકે, જેને ઇંગ્લિશમાં કહેશું આપણે બાયોલોજીકલ ક્લાસિફિકેશન. હવે આમ વર્ગીકરણ શું એના વિશે તો આપણે ભણી ગયા આગળના ભાગમાં, બરાબર, ચેપ્ટર નંબર 1માં. હવે એના પછી વર્ગીકરણની કેવી કેવી પદ્ધતિ છે, કઈ કઈ રીતે ધીમે ધીમે એ પદ્ધતિઓમાં ચેન્જ આવ્યો, કયા કયા વૈજ્ઞાનિકે પદ્ધતિ આપી. ઓકે, પછી સૌથી લેટેસ્ટ અને સૌથી સ્વીકૃત સારામાં સારી પદ્ધતિ એ વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે. કયા વૈજ્ઞાનિકની? વિટેકરની. ઓકે, RH વિટેકર એનું નામ છે. એ વર્ગીકરણ પ્રમાણે આખા સમગ્ર સજીવો છે, બરાબર, પૃથ્વી ઉપરના, એને 5 સૃષ્ટિમાં વહેંચ્યા છે. ઓકે, મોનેરા, એમાં બધા બેક્ટેરિયાનો એનો સમાવેશ થાય છે. પછી આવશે ફૂગ, બરાબર, પ્રોટિસ્ટા, સોરી, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આ 5 સૃષ્ટિમાં વિટેકરે સમગ્ર સજીવોને વહેંચેલા છે. તો આ 5 સૃષ્ટિનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાંથી મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ, બરાબર, એ આપણને આ ચેપ્ટરમાં આપેલી છે. ક્લિયર? વનસ્પતિ સૃષ્ટિ આપી છે, પણ બહુ સિમ્પલ. વનસ્પતિ સૃષ્ટિનું આખું એક ચેપ્ટર બનાવ્યું છે, જે છે ચેપ્ટર નંબર 3, આના પછીનું ચેપ્ટર. ઓકે, એ આપણે પછી જોવાનું છે. એના પછી પ્રાણી સૃષ્ટિનું આખું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 4, એ તમે આખું ભણી ગયા. ઓકે, તો અહીંથી આગળ હવે 3 ચેપ્ટર એટલે બીજું, ત્રીજું અને ચોથું એ વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે, એ જ આપણને ભણાવવામાં આવે છે. એમાંથી 3 સૃષ્ટિ છે, બરાબર, એ ચેપ્ટર નંબર 2માં, આના માટે એક ચેપ્ટર નંબર 3 આખું અલગ બનાવ્યું છે, અને આના માટે ચેપ્ટર નંબર 4 બનાવ્યું છે, જે તમે ભણી ગયા. અને નાનો અમથો એક ટોપિક છે કે વાયરસ શું છે, વિરોધ શું છે, લાઇકેન શું છે, બરાબર, એ શોર્ટમાં લાસ્ટમાં આપણને સમજાવવાની ટ્રાય કરી છે. તો આટલી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં ડિટેલમાં જોવાની છે. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલા તો કે વર્ગીકરણ શું છે, બરાબર, એ તો આપણે આમ તો જોઈ લીધું. એમાં કેવી કેવી પદ્ધતિનો અભ્યાસ કરવામાં આવે છે, કયા કયા વૈજ્ઞાનિકે આ પદ્ધતિ આપી છે. ઓકે, તો સિમ્પલી પહેલા કેવું હતું કે આપણી જરૂરિયાત મુજબ આપણે ક્લાસિફિકેશન વર્ગીકરણ કરતા. ઓકે, સ્ટાર્ટિંગમાં જ્યારે મનુષ્યની ઉત્પત્તિ થઈ હતી, આદિમાનવ જ્યારે આપણે કહેવાતા, ત્યારે આપણી સિમ્પલ જરૂરિયાત હતી રોટી, કપડા, મકાન, બરાબર. આશ્રય માટે આપણે જગ્યા જોતી હોય. ઓકે, કોઈ વસ્તુ આપણે પહેરવા માટે જોતી હોય, કોઈ આપણે ખોરાક માટે યુઝ કરતા હોય, કોઈ વનસ્પતિનો કે પ્રાણીનો, તો એ મુજબ આપણે ક્લાસિફિકેશન વર્ગીકરણ કરતા. ઓકે, પણ સૌથી પહેલા બાયોલોજીકલ વેથી અથવા તો લક્ષણોની દ્રષ્ટિથી સૌથી પહેલા કોઈ વર્ગીકરણ સ્ટાર્ટ કર્યું હોય તો એ છે એરિસ્ટોટલ. ઓકે, જેને આપણે જીવ વિજ્ઞાનના પિતા પણ કહીએ છીએ. ઓકે, તો આ એરિસ્ટોટલે સૌથી પહેલા ક્લાસિફિકેશનની શરૂઆત કરેલી. તો આપણને ઇન્ટ્રોડક્શનમાં આવી અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા કેવી કેવી પદ્ધતિ આપી છે, ઓકે, એના આધારે અથવા તો એને આપણને સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોડક્શનમાં આપણે આપેલું છે. ઓકે, તો એરિસ્ટોટલે સિમ્પલી બાહ્ય લક્ષણના આધારે સમગ્ર સજીવને 2 કેટેગરીમાં વહેંચેલા, બરાબર, એક તો વનસ્પતિ અને એક બીજા પ્રાણી. ઓકે, એમાં પણ એને પાછું વનસ્પતિની અંદર સાવ નાના લંબાઈ ધરાવતા હોય, હાઈટ ધરાવતા હોય તો એને છોડ કીધા, એનાથી થોડીક મીડિયમ હોય તો ક્ષુપ કીધા, ઊંચા હોય તો એને વૃક્ષ કીધા. ઓકે, એ રીતના પ્રાણીને પણ એને જેની અંદર લાલ રુધિર હોય, રેડ બ્લડ હોય તો એને રેડ બ્લડ અથવા તો લાલ રુધિર વાળા પ્રાણી કીધા. અને તમે નિમ્ન કક્ષાની પ્રાણી સૃષ્ટિ ભણી ગયા કે બધાને આવું હિમોગ્લોબિન ધરાવતું ન હોય, અમુકને હિમોલિમ્ફ હોય. ઓકે, નિમ્ન કક્ષાના સજીવોમાં તમે જોયું. તો એના આધારે આપણે વૈજ્ઞાનિક છે એરિસ્ટોટલ, એને પ્રાણીને 2 કેટેગરીમાં વહેંચ્યા, એક લાલ રુધિર વાળા અને એક લાલ રુધિર ન ધરાવતા એવા પ્રાણી. તો સ્ટાર્ટિંગમાં આવા સિમ્પલ વેથી ક્લાસિફિકેશન સ્ટાર્ટ થયેલું. પછી આપણે જેમ નીડ છે, આપણા જે અલગ અલગ પોઈન્ટ હોય, બરાબર, એ આપણે
મૂકતા ગયા એમ ક્લાસિફિકેશન સિસ્ટમ પણ મોટી થતી ગઈ. તો સ્ટાર્ટિંગ થી લઈને અત્યાર સુધીમાં કેવી કેવી સિસ્ટમો આવેલી છે, એના શું લૂપહોલ્સ હતા, મતલબ એમાં શું મર્યાદા હતી, એના કારણે નવી સિસ્ટમ આવી, એ બધું સ્ટાર્ટિંગમાં આપણને આપેલું છે. તો ઇન્ટ્રોડક્શનમાં આપણે આ બધી વસ્તુ જોઈએ. પેલો એ પૂછે કે માનવ સૃષ્ટિનો પ્રારંભ થયો ત્યારથી જ સજીવ સૃષ્ટિને વર્ગીકૃત કરવાના ઘણા બધા પ્રયત્ન થયા છે. જેમ જેમ સજીવો આવતા ગયા, આપણે વિકાસ કરતા ગયા, એમ એમ અનેક વખત વર્ગીકરણ થતા આવ્યા છે. આ વર્ગીકરણ એ વૈજ્ઞાનિક ધોરણના આધારે નહોતા સ્ટાર્ટિંગમાં, પરંતુ પ્રાકૃતિક પ્રેરણાને આધારે થયું હતું. જેમ કે ખોરાક, આશ્રય અને પહેરવેશ તરીકેની આવશ્યકતાના આધારે આવું વર્ગીકરણ શરૂઆતમાં કરવામાં આવતું હતું. ઓકે, સૌથી પહેલા તો આ અંડરલાઈન કરી રાખજો અથવા તો નોટ ડાઉન કરી રાખજો કે એરિસ્ટોટલ વર્ગીકરણ માટે વધુ વૈજ્ઞાનિક ધોરણ પ્રયત્ન કરવા માટે ઘણા વહેલા હતા. મતલબ સ્ટાર્ટિંગમાં સૌથી પહેલા આવું વર્ગીકરણ સ્ટાર્ટ કર્યું હોય તો કોણે સ્ટાર્ટ કર્યું? એરિસ્ટોટલે. વિવિધ ધોરણોની વૈજ્ઞાનિક આધારને લઈ અને એરિસ્ટોટલે સૌ પ્રથમ સજીવોને વર્ગીકૃત કરવા ઘણો પ્રયત્ન કર્યો હતો. બરાબર, તેણે માત્ર બાહ્યકીય રચનાના લક્ષણો, મતલબ જે બારથી દેખાતા લક્ષણો છે, બરાબર, એનો ઉપયોગ કરી અને વનસ્પતિને કઈ કેટેગરીમાં વહેંચ્યા? નાના હોય તો છોડ કીધા, ઓકે, મીડિયમ હોય તો ક્ષુપ કીધા, એને છોડને ઇંગ્લિશમાં હર્બ્સ કહેવાય, મીડિયમ હોય તો એને સબ્સ કહેવાય, અને મોટા હોય તો વૃક્ષ એટલે કે ટ્રી તરીકે. એમ ત્રણ જૂથમાં સૌથી પહેલા એરિસ્ટોટલે વનસ્પતિને વહેંચી. ઓકે, એને પ્રાણીને પણ બે સમૂહમાં વિભાજિત કર્યા હતા. ઓકે, એક એવા સજીવો જે લાલ રંગનું રુધિર ધરાવે છે અને બીજા એવા કે જે આવું લાલ રંગનું રુધિર ધરાવતા નથી. ક્લિયર? તો આ રીતે એરિસ્ટોટલે વનસ્પતિને 3 જૂથમાં અને પ્રાણીને 2 જૂથમાં વહેંચી અને વર્ગીકરણની શું કરી? શરૂઆત કરી. ત્યાર પછી લિનિયસ નામના વૈજ્ઞાનિક આવ્યા. ઓકે, કાર્લ લિનિયસ અથવા તો જેને કેરોલસ લિનિયસ આપણે કહીએ છીએ, જે આપણે ચેપ્ટર નંબર 1 માં પણ આપણે જોયું, દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી, ઘણા બધા સજીવોનું વૈજ્ઞાનિક નામ પણ લિનિયસ આપેલું છે. એણે એના સમયમાં બધી વનસ્પતિ અને પ્રાણીને સમાવેશિત દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. ખાસ યાદ રાખજો, 2 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ કયા વૈજ્ઞાનિકે આપી? તો કે લિનિયસ નામના વૈજ્ઞાનિકે. ઓકે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, આમ બે સૃષ્ટિમાં બધા સજીવોને એણે વર્ગીકૃત કર્યા. આ પદ્ધતિનો છેક હમણાં સુધી આપણે ઉપયોગ કરતા હતા, પણ એમાં આપણને કેટલીક મર્યાદા દેખાણી કે બધા સજીવોને ખાલી વનસ્પતિ અને પ્રાણીમાં ન વહેંચી શકાય. ઘણા બધા એવા સજીવો છે જે વનસ્પતિ કરતા અલગ લક્ષણ ધરાવે છે, પ્રાણી કરતા અલગ લક્ષણ ધરાવે છે, તો એને ત્રીજી કેટેગરીમાં મૂકવા પડે. પણ હમણાં સુધી તો આપણે આ જ લિનિયસની પદ્ધતિનો ઉપયોગ કરતા આવ્યા છીએ. પછી ધીમે ધીમે આપણે એમાં શું લાવ્યો છે? ચેન્જ લાવી અને નવી પદ્ધતિ આપી છે. તો હમણાં સુધી આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. આ પદ્ધતિમાં આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવો, એક કોષી, બહુકોષી તથા પ્રકાશ સંશ્લેષણ કરે એવા અને પ્રકાશ સંશ્લેષણ ન કરે એવા આવા સજીવો વિશે કોઈ ભેદ નથી પારખવામાં આવ્યો, અથવા તો એને અલગ નથી મૂકવામાં આવ્યા. બધાને કોમનલી બે જ ગ્રુપમાં મૂકી દેવામાં આવ્યા. ઓકે, નેક્સ્ટ, સજીવોનું વનસ્પતિ અને પ્રાણીમાં વર્ગીકરણ સહેલાઈથી કરાયું હતું અને તેને સમજવામાં પણ એકદમ કેવું હતું? સહેલું હતું. એટલા માટે આ પદ્ધતિ મોટો સમય, વધારે સમય સુધી આપણે યુઝ કરતા આવ્યા છીએ. પરંતુ ઘણી સંખ્યામાં સજીવો એ જે તે કક્ષામાં સમાવેશિત થતા ન હતા. આથી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની લાંબા સમય માટેની ઉપયોગિતા અયોગ્ય જણાય. મતલબ અત્યાર સુધી એનો અભ્યાસ કર્યો, આપણે એને ધ્યાનમાં લીધી, ઓકે, પણ હવે ઘણા બધા એવા સજીવો છે જે આ બે માંથી એકેય સૃષ્ટિમાં ફિટ નથી બેસતા. તો આપણે કંઈક નવી પદ્ધતિ હવે લાવવી પડે. ઓકે, સંપૂર્ણ બાહ્યાકાર અભ્યાસ ઉપરાંત બીજા લક્ષણોને પણ હવે ધ્યાને લેવામાં આવ્યા. એટલે પહેલા મેં કીધું એમ કે બારથી એની રચના કેવી છે એના આધારે જ વર્ગીકરણ કરવામાં આવતું. પણ હવે એ બાહ્યાકાર લક્ષણો તો ખરા જ, પ્લસ અમુક લક્ષણોને એમાં એડ કરી અને કંઈક નવી પદ્ધતિ લાવવામાં આવી. આવા નવા લક્ષણો કયા હતા? તો કે કોષની રચનાને એડ કરવી. ઓકે, કોષ દિવાલની પ્રકૃતિ શું છે? કોષ દિવાલ છે, નથી, હોય તો શેની બનેલી છે, કયા પદાર્થની છે, એને એડ કરવું. પ્લસ પોષણનો પ્રકાર કેવો છે? સ્વયંપોષી છે, જાતે પોષણ બનાવે છે, મૃતોપજીવી છે, પરોપજીવી છે. ઓકે, તો આવા અલગ અલગ પોષણના પ્રકારને પણ હવે એમાં એડ કરવામાં આવ્યા. પ્લસ એનું નૈસર્ગિક નિવાસ સ્થાન શું છે? મતલબ એ ક્યાં વસવાટ કરે છે
એવા પોઈન્ટને પણ હવે ધ્યાને લેવામાં આવ્યો. પ્રજનનની પદ્ધતિ કેવી છે, અલિંગી પ્રજનન હોય તો કેવી કેવી પદ્ધતિથી અલિંગી પ્રજનન કરે છે, બીજાણુ નિર્માણ છે, કલિકા સર્જન છે. ઓકે, આવી ઘણી બધી પ્રજનન પદ્ધતિ કે જેના દ્વારા એ પ્રજનન કરે છે એને પણ હવે ધ્યાને લેવામાં આવી. ઓકે, પ્લસ એનો ઉદ્વિકાસિત સંબંધ શું છે, એનો ઉદ્વિકાસ કઈ રીતે થયો છે એને પણ ધ્યાને લેવામાં આવ્યું. આવા ઘણા બધા પોઈન્ટ બાહ્યાકાર રચના ઉપરાંત એડ કરવામાં આવ્યા. એટલે હવે નવી કંઈક સિસ્ટમ ડેવલપ કરવામાં આવી ક્લાસિફિકેશન માટેની, જે પહેલી લિનિયસની 2 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ હતી એમાં શું આવ્યો, હવે ચેન્જ આવ્યો. ઓકે, તો ઉદ્વિકાસીય સંબંધો જેવા લક્ષણોને એડ કરી અને આવી ટૂંકમાં આવો અનુભવાય, મતલબ આવું કરવાની જરૂર હતી, જેના કારણે હવે નવી ક્લાસિફિકેશન સિસ્ટમ આવે. આથી સજીવો માટેની વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે કેટલાક શું થતા ગયા, ફેરફાર. છતાં તેઓ વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધ વર્ગીકરણ પદ્ધતિમાં સ્થાયી બનાવી, પરંતુ કયા જૂથને કયા સજીવો આ સૃષ્ટિમાં સમાવેશિત કરી શકાય તેની સમજણ પણ બદલાતી હતી. બરાબર, જેમ જેમ આપણી પાસે નોલેજ પ્રાપ્ત થતું ગયું, ભાઈ આની કોષ દિવાલ તો કાઇટિનની બનેલી છે, આની કોષ દિવાલ તો લિગ્નિનની બનેલી છે, આની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે, એમ આપણે સજીવોને ધીમે ધીમે શું કરતા ગયા, વહેંચતા ગયા. ઓકે, સમય જતા વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા બીજી સૃષ્ટિની પણ સંખ્યા અને તેમાં સમાવેશિત સજીવોની પ્રકૃતિ પણ જુદી જુદી રીતે સમજાવવામાં આવી. ટૂંકમાં આની અંદર તમને 2 બાબતો આપી આ પહેલા પેજના ઇન્ટ્રોડક્શનમાં, કે એરિસ્ટોટલે કઈ રીતે વનસ્પતિ અને પ્રાણીને વિભાજિત કર્યા. ઓકે, પછી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કોણે આપી, તો કે લિનિયસ નામના વૈજ્ઞાનિકે આપી. ઓકે, એની અંદર હવે આગળ જતા કેવી કેવી જરૂરિયાત જણાણી, જે મુજબ આપણે એમાં શું કરતા ગયા, ફેરફાર કરતા ગયા. ઓકે, નેક્સ્ટ એના પછી હવે વાત કરીએ તો RH વિટેકર નામના જે વૈજ્ઞાનિક છે એણે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી 1969 માં. ક્યારે, 1969 માં 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. આ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ હતી, એક તો જો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, એ તો ઓલરેડી હતા જ. જો આ કઈ રીતે આવી છે એ હવે આપણે જોવાનું છે. પછી જે ઓલા આપણે એક્સ્ટ્રા લક્ષણો એડ કર્યા ને, એમાં એને એવું જણાણું કે આ લોકો તો કોષ દિવાલ ધરાવતા નથી, આ લોકો કોષ દિવાલ ધરાવે છે. ઓકે, હવે એની કોષ દિવાલ અમુક સજીવો, વનસ્પતિ હોય તો એની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય, પણ અમુક સજીવોની કોષ દિવાલ એ આપણને ખબર છે શેની, લિગ્નિનની બનેલી હતી, સોરી કાઇટિનની, ફૂગની અંદર. તો એને અલગ કેટેગરીમાં, અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા, જેને ફૂગ તરીકે ઓળખવામાં આવી. પછી પ્રોટિસ્ટા એવા છે જેના અમુક લક્ષણો ફિટ નથી બેસતા, જેમ કે આ એક કોષીય છે. ઓકે, કેવા છે, એક કોષીય. જ્યારે વનસ્પતિ બધી કેવી છે, પેશી અથવા તો અંગ, મતલબ બહુકોષીય સજીવ છે. પ્લસ આ અલગથી પોતે અમુક આમાં સજીવો પ્રકાશ સંશ્લેષણ કરી શકતા હતા. ઓકે, તો એની અલગ સૃષ્ટિ બનાવવામાં આવી, જેને નામ આપવામાં આવ્યું પ્રોટિસ્ટા. અમુક સજીવો એ આદિ કોષ કેન્દ્રીય કોષ ધરાવતા હતા, એને અલગ જ સૃષ્ટિ બનાવી દીધી, એને શું નામ આપવામાં આવ્યું, મોનેરા. તો આ રીતે RH વિટેકર નામના વૈજ્ઞાનિકે અલગ અલગ સિદ્ધાંત અથવા તો આપણે એમ કહીએ કે બેઝને ધ્યાનમાં લઈ, અલગ અલગ આધારને ધ્યાનમાં લઈ સજીવોને આવી 5 સૃષ્ટિમાં વહેંચ્યા. ઓકે, એ આધાર કયા હતા એ પણ પૂછાય છે, કે કોષના પ્રકારનો આધાર, ઓકે, કોષ દિવાલ શેની બનેલી છે એનો આધાર, કોષ કેન્દ્ર પટલ છે કે નહીં એનો આધાર, દૈહિક આયોજન એનું કેવું છે. તમે આયોજનના સ્તર વિશે ચેપ્ટર નંબર 4 માં ભણ્યા હશો કે અમુકનું કોષીય આયોજન હોય, અમુકનું પેશી સ્તરીય આયોજન હોય, અમુકનું અંગ સ્તરીય આયોજન હોય, અંગતંત્ર સ્તરીય આયોજન હોય. તો એવું આયોજનનું એનું દૈહિક આયોજન કેવું છે એના આધારે, પ્લસ એની પોષણ પદ્ધતિ કેવી છે એના આધારે RH વિટેકરે સજીવોને આ 5 સૃષ્ટિમાં વહેંચ્યા. તો આપણે આખે આખું કોષ્ટક પ્લસ એને કોનો ઉપયોગ કર્યો છે એ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ક્લિયર? ઓકે, તો ફરીથી આ તમને કહું છું નવેસરથી કે RH વિટેકરે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ એના દ્વારા રજૂ કરવામાં આવી 1969 માં. અત્યાર સુધી આપણે પહેલી જૂની પદ્ધતિ યુઝ કરતા આવ્યા હતા, કોની? લિનિયસની. ઓકે, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. આ 5 સૃષ્ટિમાં કઈ કઈ સૃષ્ટિ એને આપી, તો કે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. ઓકે, જેવામાં નામાંકનથી એને વ્યાખ્યાયિત કરવામાં આવી હતી. એના દ્વારા ઉપયોગમાં લેવાયેલા મુખ્ય માપદંડ કયા હતા, ખાસ યાદ રાખજો, પૂછાય છે
કે વિટેકરે કોનો આધારે અથવા તો કોનો આધાર લઈને કયા માપદંડના આધારે સજીવોને આ 5 સૃષ્ટિમાં વહેંચ્યા? તો અહીંથી એનો જવાબ સ્ટાર્ટ થાય છે. કોષીય રચના, સુકાઈનું આયોજન મતલબ દૈહિક આયોજન, ઓકે, પોષણની પદ્ધતિ કેવી છે એના આધારે, પ્રજનન તથા જાતિનો વિકાસનો સંબંધ મતલબ ઉદ્વિકાસીય સંબંધ કેવો છે એના આધારે આ 5 સિદ્ધાંતના આધારે અથવા તો એને બેઝ તરીકે માપદંડના આધારે એને 5 સૃષ્ટિમાં વિટેકરે શું કર્યું? સજીવોનું વર્ગીકરણ કર્યું. ઓકે, અને એનું જે વર્ગીકરણ છે આપણને આ કોષ્ટકમાં આપ્યું છે, એટલે હવે આપણે કોષ્ટક જોવાનું છે. સૌથી પહેલા ધ્યાન આપજો, એને શું કર્યું કે બધા સજીવોમાંથી પહેલા તો કોષની રચનાના આધારે સજીવોને અલગ કર્યા કે ભાઈ અમુક સજીવો આદિ કોષ કેન્દ્રીય હતા તો એને અલગ જ સૃષ્ટિ આપી, એને નામ આપ્યું શું? મોનેરા. બાકીના બધા છે એ કેવા છે? જો સુકોષ કેન્દ્રીય. ક્લિયર? પછી કોષ દિવાલની વાત કરવામાં આવે તો કોષ દિવાલ ના આધારે એને સજીવોને આવી કેટેગરીમાં વહેંચ્યા. પહેલા તો આ લોકોને કોષ દિવાલ હોય પણ સેલ્યુલોઝ નથી હોતો, એની અંદર પોલિસેકેરાઇડ અથવા તો એમિનો એસિડ જોડાયેલી કોષ દિવાલ બની હોય, એને મોનેરામાં મૂકવામાં આવ્યા. પ્રોટિસ્ટામાં પાછા 2 ભાગ પડે છે. અમુક સજીવોમાં કોષ દિવાલ છે, અમુકમાં નથી. જેમ કે અમીબાની વાત કરો તેમાં નથી, બીજા કેટલાક સજીવોમાં છે, જે આપણે હમણાં આગળ પ્રોટિસ્ટા આખી સૃષ્ટિ ભણવાના છીએ ડિટેલમાં, ત્યારે આપણે જોશું. તો આમાં હાજર હોય છે અથવા તો અમુકમાં ગેરહાજર હોય છે. ઓકે, શેની બનેલી છે આપણે ડિટેલમાં ત્યારે જોશું. ફૂગની વાત કરવામાં આવે તો ફૂગની અંદર કોષ દિવાલ હોય, ઓકે, પણ સેલ્યુલોઝ વિહીન હોય. ફૂગની અંદર કોષ દિવાલ તમને ખબર હોય તો કયા પદાર્થની બનેલી છે? કાઇટિનની. ઓકે, એના પછી વનસ્પતિની વાત કરવામાં આવે તો કોષ દિવાલ હાજર હોય અને શેની બનેલી હોય? સેલ્યુલોઝની. જ્યારે પ્રાણી કોષ દિવાલ ધરાવતા નથી. ક્લિયર? એના પછી કોષ કેન્દ્ર પટલ, તો મોસ્ટ ઓફ બધામાં કોષ કેન્દ્ર પટલ હાજર હોય, પણ આની અંદર કોષ કેન્દ્ર પટલ ગેરહાજર બતાવે છે. કોની અંદર? કેમ કે એનું નામ જ છે જો આદિ કોષ કેન્દ્રીય કોષ. તો આદિ કોષ કેન્દ્રીય કોષ આપણે ભણી ગયા છે, એની રચના ન ભેણા હોય તો આપણે હમણાં જ મોનેરા જોવાનો છે. એમાં કોષ કેન્દ્ર જે હોય છે, કોષ હોય બરાબર, આ કોષ હોય તો કોષની વચ્ચે જે કેન્દ્ર આવેલું છે એની ફરતે આ બાઉન્ડ્રી આવેલી છે, આ એને કહેવાય છે કોષ કેન્દ્ર પટલ. ઓકે, આવું આપણી અંદર એટલે સુકોષ કેન્દ્રીય કોષમાં હોય છે અને આની અંદર આપણું જનીન દ્રવ્ય હોય ડીએનએ, આની અંદર રક્ષાયેલું હોય છે. પણ આદિકોષ કેન્દ્રીય સજીવોની વાત કરવામાં આવે, મોનેરા સૃષ્ટિના સભ્ય, તો એને ફરતે આવું કોષ પટલ હોતું નથી. ઓકે, એ લોકોને આવું કોષ કેન્દ્ર પટલ ન હોય, એનું ડીએનએ એમ જ કોષ રસની અંદર તરતું હોય, ફરતે આવી બાઉન્ડ્રી હોતી નથી. તો આદિકોષ કેન્દ્રીય કોષની વાત કરવામાં આવે તો એને કોષ કેન્દ્ર પટલ હોતું નથી, બાકી બધામાં કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે. પછી દૈહિક આયોજનની વાત કરવામાં આવે તો મોનેરા સૃષ્ટિના સભ્ય એક કોષીય ખાલી દૈહિક આયોજન ધરાવે છે, મતલબ એ દરેક સજીવો એક કોષીય હોય છે. ઓકે, પ્રોટિસ્ટા પણ એક કોષીય હોય છે. ફૂગ છે એ 2 કેટેગરી ધરાવે છે. ઈસ્ટ જેવી ફૂગ છે એ એક કોષીય હોય, બાકીની સ્પાઇરોગાયરા છે, બીજી ઘણી બધી ફૂગ છે એ બહુકોષીય હોય છે. ઓકે, વનસ્પતિ સૃષ્ટિની વાત કરવામાં આવે તો એ પેશી અને અંગ સ્તરીય આયોજન ધરાવે છે. જ્યારે પ્રાણી સૃષ્ટિની વાત કરવામાં આવે તો એ પેશી ધરાવે, અંગી ધરાવે અને અમુકની અંદર અંગ તંત્ર પણ આવેલા હોય છે ઉચ્ચ કક્ષાના સજીવોમાં. ઓકે, લાસ્ટમાં પોષણ પદ્ધતિની વાત કરવામાં આવે તો મોનેરા સૃષ્ટિના સભ્ય છે એ પોતે અમુક બેક્ટેરિયાનો જનરલી આમાં સમાવેશ કરવામાં આવે છે મોનેરામાં. તો અમુક બેક્ટેરિયા પોતે પ્રકાશ સંશ્લેષણ કરી શકતા હોય તો એને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા કહેવાય. બાકીના મૃતોપજીવી પોષણ ધરાવે, ઓકે, વિઘટકો તરીકે આપણે એને યુઝ કરીએ છીએ અથવા તો એને ઓળખતા હોઈએ. તો એ સ્વયંપોષી પણ હોય છે, મતલબ રસાયણ સંશ્લેષી હોય, અમુક કેમિકલનો ઉપયોગ કરીને પોતે જાતે ખોરાક બનાવી શકતા હોય, અમુક પ્રકાશ શક્તિનો ઉપયોગ કરીને પોતે જાતે ખોરાક બનાવે તો પ્રકાશ સંશ્લેષી પણ કહેવાય. તથા બાકીના છે એ કેવા હોય છે? વિષમપોષી, મતલબ એ તો ક્યાં તો મૃત દ્રવ્યમાંથી આહાર મેળવે અથવા તો બીજા સજીવો ઉપર વસવાટ કરીને પોતે આહાર મેળવતા હોય. પ્રોટિસ્ટાની વાત કરવામાં આવે તો પ્રોટિસ્ટામાં પણ 2 કેટેગરી છે. એના અમુક સજીવો છે, ઓકે, એ પોતે સ્વયંપોષી હોય છે, જાતે પોષણ બનાવી શકે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી. અમુક વિષમપોષી હોય, મતલબ બીજા ઉપર આધાર રાખે. ફૂગની વાત કરવામાં આવે તો ફૂગ હંમેશા વિષમપોષી જ હોય. ઓકે, ખાસ કરીને મૃતોપજીવી અને પરોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે. વનસ્પતિની વાત કરવામાં આવે તો સ્વયંપોષી હોય છે, ઓકે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતે ખોરાક બનાવી શકે. અને પ્રાણી ઓલવેઝ વિષમપોષી હોય, આપણે ક્યારેય પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી.
જેમાં આપણે અલગ અલગ પદ્ધતિ વિકસાવીએ, જેમ કે પ્રાણી સંપોષણ, મતલબ પ્રાણીનો અથવા તો વનસ્પતિનો કોઈ ભાગ આપણે ખાય એમાંથી આપણે પોષણ મેળવે, અથવા તો મૃતોપજીવી મતલબ મૃત પ્રાણી ઉપર વસવાટ કરતા હોય અમુક સજીવો, એમાંથી પોષણ મેળવે. તો આવી અલગ અલગ પોષણની પદ્ધતિઓ બધામાં જોવા મળે છે. અને એના આધારે આ વિટેકરે કેટલી સૃષ્ટિમાં? 5 સૃષ્ટિમાં વર્ગીકરણ કરેલું હતું. ક્લિયર? આ 5 સૃષ્ટિ કઈ છે હવે જોજો ફરીથી. એક આપણે મૂકીએ મોનેરા, ઓકે, કે જેમાં બધા બેક્ટેરિયાને ખાસ કરીને મૂકવામાં આવ્યા. એના પછીની છે પ્રોટિસ્ટા, ઓકે. એના પછીની છે ફૂગ. સ્ટાર્ટિંગમાં ફૂગને વનસ્પતિમાં ગણવામાં આવતી હતી, ઓકે. જે આઇકલર નામના વૈજ્ઞાનિકે આ પદ્ધતિ આપી હતી, પણ એ આપણે પછી જોઈએ. પછી છે વનસ્પતિ અને પછી છે પ્રાણી. હવે જોજો, એના પછીની એક પદ્ધતિ છે, એને ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ કીધી છે. ત્રિક્ષેત્રીય, જે કાર્લ વ્યુઝ નામના વૈજ્ઞાનિકે આપેલી. કયા વૈજ્ઞાનિકે? કાર્લ વ્યુઝ, ઓકે. હવે એને સૃષ્ટિમાં નહીં પણ ક્ષેત્રમાં વિભાજિત કર્યું. કઈ રીતે? ધ્યાનથી જોજો. એને શું કર્યું? ત્યાં મોનેરા છે ને, એમાં પણ એને 2 ભાગ પાડ્યા પાછા, ઓકે. અમુક બેક્ટેરિયા છે એ પોતે એકદમ વિપરીત પરિસ્થિતિમાં જીવવા માટે સક્ષમ હતા, જેમ કે બહુ ઊંચું ટેમ્પરેચર હોય તો અમુક બેક્ટેરિયા જીવે, બહુ ક્ષારયુક્ત જમીન હોય એમાં પણ અમુક બેક્ટેરિયા જીવે. તો આવી વિપરીત સ્થિતિ, વિપરીત મતલબ જે નોર્મલ ન હોય એવી કન્ડિશન, એમાં જીવે એવા બેક્ટેરિયાને એને નામ આપ્યું આર્કી બેક્ટેરિયા. કેવા બેક્ટેરિયા? આર્કી બેક્ટેરિયા. અને જે સામાન્ય સ્થિતિમાં જીવે એને નામ આપ્યું યુ બેક્ટેરિયા. શું નામ આપ્યું? યુ બેક્ટેરિયા. તો આના માટે એને અલગ ક્ષેત્ર આપ્યું, ક્ષેત્ર 1. ક્લિયર? આને અલગ ક્ષેત્રમાં મૂક્યા, એને નામ આપ્યું ક્ષેત્ર 2. ઓકે. અને આ બધા સજીવો એ બધા સુકોષ કેન્દ્રીય છે. જુઓ, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ, પ્રાણી બધા સુકોષ કેન્દ્રીય છે. તો આ બધાને ભેગા કરી અને એક ત્રીજું ક્ષેત્ર આપી દીધું, યુકેરિયા. ઓકે. અને આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા, અને આ બધાને એક નામ આપી દીધું શું? યુકેરિયા. આમ 3 ક્ષેત્રમાં, ક્ષેત્ર 1, ક્ષેત્ર 2 અને ક્ષેત્ર 3, આમ 3 ક્ષેત્રમાં કાર્લ વ્યુઝ નામના વૈજ્ઞાનિકે સમગ્ર સજીવોને વહેંચ્યા. અને સૃષ્ટિ પૂછે તો 6 સૃષ્ટિમાં વહેંચ્યા કહેવાય. ઓકે. આ 4 સૃષ્ટિ તો હતી જ. આના 2 ભાગ પાડે, આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. તો 6 સૃષ્ટિમાં વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે કર્યું? કાર્લ વ્યુઝ નામના વૈજ્ઞાનિકે. ક્લિયર? ઓકે. તો નેક્સ્ટ આપણે જોઈએ એક્સ્ટ્રા છે, આપણે પૂછી નાખીએ. ઓકે. અહીંયા જોઈ શકાય કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ એના પછી નેક્સ્ટ આપી. ઓકે. તો આ વિટેકરની પદ્ધતિ હતી, એના વિશે આપણે જોઈ લીધું. હવે નેક્સ્ટ આગળ જોવાનું છે. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ પણ પ્રસ્થાપિત કરવામાં આવી, જે સૃષ્ટિ મોનેરા જે હતી એને 2 ક્ષેત્રમાં વિભાજિત કરી. ઓકે. બાકી રહેલા વિભાજિત કરે છે. ઓકે. એક આમાં વસ્તુ રહી ગઈ છે કે અમુક સજીવોને એને બાકી રહેલા જેટલા હતા, મતલબ આ 4 પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી, એને એક ત્રીજી સૃષ્ટિમાં મૂક્યા. ઓકે. જેને શું નામ આપ્યું? યુકેરિયોટા અથવા તો યુકેરિયોટિક. યુકેરિયોટિક મતલબ બધા સુકોષ કેન્દ્રીય સજીવો. આ દરેકે દરેક સુકોષ કેન્દ્રીય હતા. તો એ ચારેયને ભેગા કરીને એક ત્રીજું ક્ષેત્ર આપી દીધું. ઓકે. જે આગળ જતા 6 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં પરિણમી. તમે આ પદ્ધતિ માટે વિસ્તૃતમાં આગળના વર્ગમાં અભ્યાસ કરશો. આના વિશે ડિટેલમાં નથી આપ્યું, પણ મેં કીધું એમ ટોટલ આપણી 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ હતી વિટેકરની. એમાંથી મોનેરાને એને તોડીને 2 ક્ષેત્રમાં વિભાજિત કર્યું, અને બાકીની સૃષ્ટિને એને શેમાં મૂકી દીધા? એક યુકેરિયોટા ક્ષેત્રમાં. એટલે ટોટલ ત્રિક્ષેત્રીય અને 6 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. કયા વૈજ્ઞાનિકે? કાર્લ વ્યુઝ નામના વૈજ્ઞાનિકે. ઓકે. હવે આ બધી પદ્ધતિઓમાં કેવી કેવી ભૂલના કારણે આપણે નવી નવી સૃષ્ટિ એડ કરતી જવી પડી, એના વિશે આપણને થોડુંક ડિટેલમાં આપ્યું. ધ્યાનથી જોજો કે વર્ગીકરણ પદ્ધતિને પ્રભાવિત કરતા મુદ્દા કે વિચારણાને આપણે હવે સમજવાના છે. એમાં આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિને આપણે જોવાની છે.
પહેલાની વર્ગીકરણ પદ્ધતિમાં બેક્ટેરિયા, ખાસ ધ્યાનથી સમજજો, જો સ્ટાર્ટિંગમાં બે વર્ગીકરણ પદ્ધતિ હતી, એમાં વનસ્પતિ અને પ્રાણી એમ બેમાં આપણે વહેંચતા હતા. એમાં વનસ્પતિમાં આ પદ્ધતિ તમે આઈ થિંક પહેલાના ધોરણમાં ભણી હશે. હું અહીંયા એ પદ્ધતિ બતાવું છું. એક આપણે મુકતા અપુષ્પી, ઓકે, અને એક મુકતા આપણે સપુષ્પી. અપુષ્પીમાં આપણે એકાંગી મુકતા, દ્વિઅંગી મુકતા અને ત્રિઅંગી મુકતા. ક્લિયર? સપુષ્પીમાં આપણે બે મુકતા, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. હું સિમ્પલ આ તમને કહું છું. એકાંગીમાં છે ને ફરી પાછા આપણે ભાગ પાડતા કે મોનેરા, લીલ, ફૂગ અને લાઇકેન. હવે ધ્યાનથી સમજજો, આવી આપણે વેચતા. એમાં આવૃતને પાછા આપણે બે વર્ગમાં વેચતા, દ્વિદળી અને એકદળી. ઓકે, હવે સમજજો કે આ આપણે વનસ્પતિમાં બધા સજીવને મૂક્યા છે. તો આમાં આપણે મોનેરાને મૂક્યા, બેક્ટેરિયાને પણ મૂક્યા. ઓકે, આપણે લીલને પણ આમાં મૂકી, ફૂગને પણ આમાં મૂકી. ઓકે, પ્લસ આવા બધી વનસ્પતિને પણ મૂકી. પણ આ બધામાં ઘણું બધું વેરિએશન છે. જેમ કે ફૂગ તો પોતે પ્રકાશ સંશ્લેષણ નથી કરતી, છતાં પણ વનસ્પતિમાં મૂકી દીધી. ઓકે, મોનેરા છે એ પોતે આખા અલગ જ સજીવ છે, એક કોષીય છે. તો એક કોષીય સાથે આપણે બહુકોષીયને મૂકી દીધા. તો આવા ઘણા બધા પ્રોબ્લેમ હતા. કઈ સ્ટાર્ટિંગની જે વર્ગીકરણ પદ્ધતિ હતી એમાં, એ અહીંયા આપણને આપ્યા. ધ્યાનથી સાંભળજો કે પહેલાની વર્ગીકરણ પદ્ધતિ હતી આ પદ્ધતિ. આમાં આપણે બેક્ટેરિયા, નીલહરિત લીલ, બરાબર, ફૂગ, મોસ મતલબ દ્વિઅંગી, ઓકે, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી, આ બધી વનસ્પતિ તરીકે આપણે એને એક જ કેટેગરીમાં વનસ્પતિ સૃષ્ટિમાં મૂકતા હતા બધા. ઓકે, આમાં સમાવેશિત બધા સજીવોની સમાનતા એ હતી કે તેઓ એની ફરતે કોષ દિવાલ ધરાવતા. આને આપણે એમનેમ નથી મૂક્યા, આ બધાનું કારણ હતું. આ બધાને સાથે એટલા માટે મૂક્યા કે બધાની અંદર કોષ દિવાલ જોવા મળતી હતી. જ્યારે આની બીજી સૃષ્ટિ મતલબ પ્રાણી સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિના સભ્ય કોષ દિવાલ ધરાવતા નહોતા. તો જેની અંદર કોષ દિવાલ હતી આપણે બધાને ભેગા કરીને એકમાં મૂકી દીધા. શેમાં? વનસ્પતિમાં. પણ એમાંય પછી ઘણી બધી શું જોવા મળે છે? વિવિધતા. જેમ કે અહીંયા જો આ બધાને સાથે મૂકવામાં આવેલા, કારણ કે એ બધા શું ધરાવતા હતા? કોષ દિવાલ. આ સાથે મૂકવામાં આવેલા જૂથો કે જે બીજી લાક્ષણિકતામાં પણ એકબીજાથી તદ્દન કેવા હતા? અલગ હતા. જેમ કે આમાંથી અમુક સજીવો આદિ કોષ કેન્દ્રીય બેક્ટેરિયા, અમુક સજીવ નીલહરિત લીલ હતી. ઓકે, અને બીજા સમૂહો કે જે સુકોષ કેન્દ્રીય હતા એ બધાને સાથે મૂકવામાં આવ્યા. આમાં તમે જુઓ તો આદિ કોષ કેન્દ્રીય સજીવો છે આ મોનેરા, અને એની યાર આપણે સુકોષ કેન્દ્રીયને મૂકી દીધા. એની વચ્ચે કાંઈ આપણે ભેદ રાખ્યો નહીં. એવી રીતે એક કોષી અને બહુકોષીને સાથે મૂક્યા. આ ફૂગ અમુક એક કોષી હોય, લીલ અમુક એક કોષી હોય, મોનેરા બધા એક કોષી છે. તો એને પણ આપણે કોની યારે મૂકી દીધા? બહુકોષી યારે. આ બધી વનસ્પતિ બહુકોષીય છે. તો એનો પણ આપણે ભેદ ન રાખ્યો, મતલબ આપણે એક કોષી અને બહુકોષીને પણ એક સાથે મૂક્યા. ઓકે, નેક્સ્ટ એના પછી તો આવા સજીવોને પણ એક સાથે આપણે મૂકી દીધા. જેમ કે ઉદાહરણ તરીકે ક્લેમિડોમોનાસ એ એક કોષી છે, જ્યારે સ્પાઇરોગાયરા છે એ બહુકોષીય છે, જેને આપણે બંનેને એકમાં મતલબ ક્યાં મૂકી દીધી? આપણે લીલમાં મૂકી. ઓકે, આવું વર્ગીકરણ એ વિષમપોષી જૂથ અને સ્વયંપોષી જૂથની વચ્ચેનો તફાવત પણ સ્પષ્ટ કરતું નથી. જેમ કે આ ફૂગ છે, ફૂગની પોષણ પદ્ધતિ વિષમપોષી છે, એ જાતે ખોરાક નથી બનાવતી. જ્યારે મોસ્ટ ઓફ બધી વનસ્પતિ આપણે દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત જોઈ, એ બધી સ્વયંપોષી છે. તો વિષમપોષીને સ્વયંપોષીને પણ આપણે એકમાં મૂકી દીધા વનસ્પતિ સૃષ્ટિમાં. ઓકે, તેમ છતાં તેઓની કોષ દિવાલના બંધારણમાં પણ લાક્ષણિક તફાવત દર્શાવતા હતા. જેમ કે ફૂગ છે એ આપણે કીધું એમ કાઇટિનની કોષ દિવાલ ધરાવતું હોય, જ્યારે વનસ્પતિ છે એ સેલ્યુલોઝની ધરાવે. તો એમાં પણ વિવિધતા હોય છે. ઓકે, જેમ કે ફૂગ તેની કોષ દિવાલમાં કાઇટિન ધરાવે છે, જ્યારે લીલી વનસ્પતિ તેની કોષ દિવાલમાં શું ધરાવે છે? સેલ્યુલોઝ. જ્યારે આવી લાક્ષણિકતાઓને ધ્યાને લેવામાં આવે ત્યારે ફૂગને અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવી અને એને અલગ સૃષ્ટિ નામ આપવામાં આવ્યું ફૂગ સૃષ્ટિ. ક્લિયર? બધા આદિકોષ કેન્દ્રીય સજીવોને એક સાથે અલગ કરી અને કઈ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા? મોનેરા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા. અને એક કોષી સુકોષ કેન્દ્રીય સજીવને એક અલગ સૃષ્ટિ બનાવી દેવામાં આવી, એને નામ આપ્યું શું? પ્રોટિસ્ટા સૃષ્ટિ. ફરીથી હું સિમ્પલ અહીંયા તમને કહી દઉં. આપણે એકાંગી, દ્વિઅંગી,
ત્રિઅંગી, ઓકે, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. આવી અલગ અલગ આપણે સૃષ્ટિ પાડી. આમાંથી પાછા આપણે મૂક્યા કોને? સાઇઝોફાઇટા નામ હકીકતમાં આપેલું, અથવા તો જેને આપણે મોનેરા કીધા. પછી હતી લીલ, પછી હતી ફૂગ અને પછી હતી લાઇકેન. ઓકે, તો જો આમાં શું કેવી કેવી રીતે અલગ અલગ સૃષ્ટિ બની. જે લોકો વિષમપોષી છે, કાઇટિનની કોષ દિવાલ ધરાવે છે, એવા સજીવો મતલબ ફૂગ, એને આખી અલગ જ સૃષ્ટિ નામ આપી દીધી. કઈ? ફૂગ સૃષ્ટિ. એને વનસ્પતિમાંથી દૂર કર્યા અને ક્યાં મૂકી દીધા? ફૂગમાં. પછી જે લોકો એક કોષીય છે અને આદિકોષ કેન્દ્રીય છે, ઓકે, એને નામ આપવામાં આવ્યા અલગ સજીવ, એને નામ આપ્યું મોનેરા. અને જે લોકો સુકોષ કેન્દ્રીય અને એક કોષી છે, આ આદિકોષ કેન્દ્રીય અને એક કોષી, સુકોષ કેન્દ્રીય અને એક કોષીય હોય, ઓકે, એવા સજીવને અલગ સૃષ્ટિ આપી, એને નામ આપ્યું પ્રોટિસ્ટા. ક્લિયર? જેમ કે અમીબા છે, પેરામિશિયમ છે, એ બધાને પ્રોટિસ્ટામાં મૂક્યા. બેક્ટેરિયાને બધાને મોનેરામાં મૂક્યા. ફૂગ આખી અલગ હતી, ઈસ્ટ ને એવી બધી ફૂગ, બરાબર, એને આખી અલગ મૂકી. તો આ રીતે તમે જોઈ શકો. અહીંયા પણ આપ્યું છે કે જે લોકો આવી અલગ લાક્ષણિકતા ધરાવે છે, મતલબ કાઇટિનની કોષ દિવાલ બનાવે છે, ધરાવે છે, એને ફૂગમાં મૂક્યા. આદિકોષ કેન્દ્રીય અને એક કોષી સજીવને મોનેરામાં મૂક્યા. એક કોષી અને સુકોષ કેન્દ્રીય સજીવને પ્રોટિસ્ટામાં મૂક્યા. આ રીતે ધીમે ધીમે સૃષ્ટિ વધારતા ગયા. ઓકે, પ્રોટિસ્ટા સૃષ્ટિમાં પણ ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા, ઓકે, એને પેલા વનસ્પતિ ગણવામાં આવતી. ક્લેમિડોમોનાસ એ લીલ છે એક પ્રકારની, ક્લોરેલા પણ લીલ છે, અને પેલા વનસ્પતિમાં લીલ સાથે મૂકવામાં આવતા હતા. ઓકે, અને એની સાથે અમીબા અને પેરામિશિયમ જેવા સજીવો એને પેલા પ્રાણીમાં મૂકવામાં આવતા હતા, એક સાથે મૂકવામાં આવતા ટૂંકમાં. એ સજીવોને સાથે મૂકવામાં આવ્યા જે પહેલાની વર્ગીકરણ સૃષ્ટિમાં ક્યાં હતા? અલગ અલગ હતા. જેમ કે ક્લોરેલા અને ક્લેમિડોમોનાસ એને લીલમાં મતલબ વનસ્પતિમાં મૂકવામાં આવતા હતા. અમીબા અને પેરામિશિયમ એને પ્રાણીમાં મૂકવામાં આવતા. પણ આ બધા હકીકતમાં સુકોષ કેન્દ્રીય અને એક કોષી સજીવ છે. તો આ બધા આ બેયને પેલા અલગ અલગ મૂકવામાં આવતા, એને ભેગા કરી અને એકમાં મૂકવામાં આવ્યા. કઈ સૃષ્ટિમાં? પ્રોટિસ્ટામાં. ઓકે, વર્ગીકરણ માટેના ધોરણ અને માપદંડ બદલાવવાથી આમ થયું. પહેલા તો ખાલી આપણે વનસ્પતિ, કોણ છે, પ્રાણી, આવા જ માપદંડ યુઝ કરતા. પણ જેમ જેમ આદિકોષ કેન્દ્રીય છે, સુકોષ કેન્દ્રીય છે, પોષણ પદ્ધતિનો પ્રકાર કેવો છે, કોષ દિવાલ શેની બનેલી છે, આવા એક્સ્ટ્રા માપદંડ જેમ જેમ આપણે ઉમેરતા ગયા, એમ એમ આપણે આવી નવી નવી સૃષ્ટિનું નિર્માણ કરતા ગયા. ક્લિયર? આગળ આ પ્રકારનો બદલાવ ભવિષ્યમાં પણ ધીમે ધીમે આવતો જ જશે. ઓકે, વચ્ચે કરી ગયું કે આવી લાક્ષણિકતાઓની સાથે સાથે આપણે એના ઉદ્વિકાસના સંબંધોને પણ સાથે જોડવા પડે. અને જેમ જેમ આવી રીતના નવા નવા લક્ષણો, માપદંડો આપણે ઉમેરતા જઈશું, એમ એમ નવી નવી વર્ગીકરણ પદ્ધતિ આવતી જશે. સમય જતા ઘણા પ્રયત્નોથી એક એવી વર્ગીકરણ પદ્ધતિને આપણે વિકસિત કરવાના પ્રયત્ન કરવામાં આવ્યો છે કે જેમાં માત્ર બાહ્યકાર લક્ષણને ધ્યાનમાં ન લેવામાં આવે, એ ઉપરાંત તેની દેહ ધાર્મિક બાબતોને ધ્યાનમાં લેવામાં આવે, પ્રજનનિક પદ્ધતિને પણ ધ્યાનમાં લેવામાં આવે. ઓકે, પરંતુ તે સાથેનો જાતિનો વિકાસ અથવા તો ઉદ્વિકાસ, જેને ફાઇલોજેનેટિક કહેવાય, એને પણ ધ્યાનમાં લેવામાં આવે. એટલે કે ઉદ્વિકાસના સંબંધ ઉપર આધારિત પદ્ધતિ પણ આપણે વિકસાવવી પડશે. ઓકે, આ પ્રકરણમાં આપણે શેનો અભ્યાસ કરવાના છીએ? તો કે આપણે મોનેરા સૃષ્ટિનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ, પ્રોટિસ્ટા સૃષ્ટિનો અને ફૂગ સૃષ્ટિનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાના છે. અને આ ચેપ્ટરમાં અથવા તો આના પછીના બીજા અને ત્રીજા અને ચોથા ત્રણ ચેપ્ટરમાં આપણે જે વૈજ્ઞાનિકની પદ્ધતિ યુઝ કરી છે એ છે કયા? વિટેકર. ઓકે, તો ત્રણ સૃષ્ટિનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છીએ. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ આપણે પ્રકરણ નંબર 3 અને પ્રકરણ નંબર 4, જેમાંથી 4 તમે ભણી ગયા છો, આ એક બાકી છે. ઓકે, તો આ સિમ્પલી હતું ઇન્ટ્રોડક્શન. હવે આમાંથી કઈ નવું એટલું બધું ખાસ આવતું નથી, એટલે મેં આ તમને ટેક્સ્ટબુકમાંથી કીધું. આનો સિમ્પલી ઓવરવ્યુ આપણે જોવો હોય તો હું તમને એક પીડીએફ મેં બનાવેલી છે, એમાંથી હું તમને કહી દઉં સિમ્પલી, જેથી આપણે આને સિમ્પલમાં સમજી જાય એકદમ. ઓકે, અને કાલથી હવે આપણે પહેલી સૃષ્ટિ એટલે મોનેરા સૃષ્ટિ આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, ચલો બાયોલોજીકલ ક્લાસિફિકેશન આપણે સ્ટાર્ટ કર્યું છે, એના વિશે આપણે જોવાનું છે. તો સિમ્પલ મેં બહુ શોર્ટમાં તમને કરી દીધું, પ્લસ એક્સ્ટ્રા અમુક બાબતો
જે આપણે નીટ લેવલે મહત્વની છે એને પણ મેં અહીંયા શોર્ટમાં લઈ લીધી છે. તો બાયોલોજીકલ ક્લાસિફિકેશન આપણું ચેપ્ટર છે. ઓકે, સૌથી પહેલા એરિસ્ટોટલે 2 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ આપી. ઓકે, પણ એને 2 કિંગડમ નામ નથી આપવામાં આવ્યું, એને સિમ્પલી વનસ્પતિ અને પ્રાણીઓ નામ આપ્યું. 2 કિંગડમ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પૂછે તો આપણે યાદ રાખવાનું છે કોનું નામ? લિનિયસનું. પણ એ પહેલા એરિસ્ટોટલે વનસ્પતિને 3 કેટેગરીમાં વહેંચી: વૃક્ષ, ક્ષુપ અને છોડ. ઓકે, પ્રાણીને 2 કેટેગરીમાં વહેંચ્યા: રેડ બ્લડ મતલબ લાલ રુધિરવાળા અને વિધાઉટ રેડ બ્લડ મતલબ લાલ રુધિર ન ધરાવતા એવા. પછી લિનિયસે આ 2 સૃષ્ટિમાં વહેંચી: વનસ્પતિ અને પ્રાણીને. ઓકે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. પણ એની કેટલીક મર્યાદા હતી, જેમ કે યુગ્લિનાને ક્યાં મૂકવી, ઓકે, ફૂગને ક્યાં મૂકવી. કેમ કે ફૂગ છે ને ક્યાંય ફિટ ન થાય. જો ફૂગ છે એ આમ જોવો તો પોતે પ્રકાશ સંશ્લેષણ નથી કરી શકતી, તો એને આપણે વનસ્પતિમાં ન મૂકી શકીએ. સામે એ પોતે કોષ દિવાલ ધરાવે છે, તો પ્રાણી કોષ દિવાલ નથી ધરાવતો, તો એમાંય ન મૂકી શકીએ. તો ફૂગને મૂકવી ક્યાં? આવા પ્રશ્ન હતા લિનિયસની વર્ગીકરણ પદ્ધતિમાં. બેક્ટેરિયાને ક્યાં મૂકવા? ઓકે, બેક્ટેરિયા પણ આખા અલગ જ છે સજીવો, તો એને ક્યાં મૂકવા? આવી અલગ અલગ મર્યાદાના કારણે આપણે નવી વર્ગીકરણ પદ્ધતિ આપી. અર્નેસ્ટ હેકલ નામના વૈજ્ઞાનિકે, યાદ રાખજો, એને 3 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ આપી. 3 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. એમાં એને શું કર્યું? આના જેટલા પણ ઇસ્યુ હતા ને કે યુગ્લિનાને ક્યાં મૂકવા, ફૂગને ક્યાં મૂકવા, બેક્ટેરિયાને ક્યાં મૂકવા, એને એ બધાને મૂકી દીધા પ્રોટિસ્ટામાં. પ્રોટિસ્ટામાં એને શું કર્યું કે એક કોષીય સજીવો આવા યુગ્લિના છે, ફૂગ છે, બેક્ટેરિયા, એ બધાને મૂકી દીધા. આગળની 2 સૃષ્ટિ તો કન્ટિન્યુ હતી જ તે, વનસ્પતિ અને પ્રાણી. પછી ફરી પાછો પ્રશ્ન આવ્યો કે ફૂગ છે અલગ છે, યુગ્લિના અલગ છે, બેક્ટેરિયા અલગ છે. તો કોપલેન્ડ નામના વૈજ્ઞાનિકે, આ દરેક એટલું બધું ડિટેલમાં આપણે નથી જાણવાનું, પણ કયા વૈજ્ઞાનિકે કઈ સૃષ્ટિ આપી એટલું ખાલી મહત્વનું છે. આ બેનું આપણને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, આ 2 અલગ છે, તો આને નોંધી રાખજો. અર્નેસ્ટ હેકલે 3 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. કોપલેન નામના વૈજ્ઞાનિકે 4 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. આગળની જે હતી એ તો કન્ટિન્યુ રહી જ તે. એને આદિકોષ કેન્દ્રીય જે હતા બેક્ટેરિયા, એને અલગ નાવી સૃષ્ટિ નામ આપી દીધું. શું? મોનેરા. ક્લિયર? પછી આપણે ફરી પાછું જે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે આપણું ઇમ્પોર્ટન્ટ, વિટેકર નામના વૈજ્ઞાનિકે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. ઓકે, એને પાછું શું કર્યું કે મોનેરામાં ફૂગને અલગ આખી સૃષ્ટિ આપી દીધી. બાકીની 4 સૃષ્ટિ હતી મોનેરા, પ્રોટિસ્ટા, વનસ્પતિ ને પ્રાણી, એ તો એમને ન રહી. ફરી પાછું આપણને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે કાર્લ વ્યુઝ નામના વૈજ્ઞાનિકે 6 કિંગડમ મતલબ 6 સૃષ્ટિ અને 5 ક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ આપી. ઓકે, જેમાં એને મોનેરાને ખાલી 2 જૂથમાં વિભાજિત કરી દીધા, આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. આ બાકીના તો એને એમનેમ આપ્યા, અને એ 4 ને ભેગા કરી અને યુ કેરિયોટા આવું નામ આપી દીધું. ક્લિયર? ઓકે, એના પછી એક નાની અમથી બાબત જે આપણે અત્યારે જોવાની છે. ઓકે, જોકે ડિટેલમાં આપણને આ પાછળથી આપ્યું છે, પણ છતાં પણ અહીંયા હું આપણે કહી દઉં કે વર્ગીકરણ જે કરવામાં આવે છે મુખ્ય 2 પ્રકારે કરવામાં આવે. એક આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન સિસ્ટમ, ઓકે, અને બીજું એક નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ. આને લગતા ક્વેશ્ચન ઘણી વખત પૂછાય છે, જે આપણે લાસ્ટમાં ભણવાનું છે. ઓકે, આર્ટિફિશિયલ એટલે શું? હું મારી રીતે મારે વર્ગીકરણ કરવું હોય. ઓકે, જેમ કે હું ઉદાહરણ આપું છું કે ક્લાસમાં બેસેલા સ્ટુડન્ટ હોય એનું મારે વર્ગીકરણ કરવું છે. ઓકે, તો હું માનો કે બાયોલોજી ભણાવું છું, તો મારો કન્સર્ન એ હોય કે આમાંથી કેટલા બાયોલોજી વાળા છે, કેટલા મેથ્સ વાળા છે, એનું મારે વર્ગીકરણ કરવાનું થાય. ઓકે, કોઈ બીજા ટીચર આવે, જેમ કે સંસ્કૃતના ટીચર આવ્યા, તો બાયોલોજીમાંથી પણ કેટલા સંસ્કૃત લીધું છે, કેટલા કોમ્પ્યુટર લીધું છે, એના આધારે એ વર્ગીકરણ કરે. ઓકે, હું બહારથી કોઈ બીજી વ્યક્તિને બોલાવું, જેમ કે મારે દરેકનો યુનિફોર્મ સીવડાવવાનો છે, મેં દરજીને બોલાવ્યા, તો એ કઈ રીતે વર્ગીકરણ કરે? કેટલા જેન્ટ્સ છે, કેટલા લેડીઝ છે. કોઈ ચશ્માવાળાને બોલાવું તો ચશ્માવાળા કેટલા છે, ચશ્મા વગરના કેટલા છે. મતલબ કે જે વ્યક્તિની જેવી જરૂરિયાત હોય એવા લક્ષણ, 1-2 લક્ષણના આધારે જો એ વર્ગીકરણ કરે તો એને કહેવાય આર્ટિફિશિયલ સિસ્ટમ ઓફ ક્લાસિફિકેશન. જેમાં આપણે લખ્યું છે કે 1 અથવા તો 2 લક્ષણને ધ્યાનમાં લઈ અને વર્ગીકરણ કરવામાં આવે તો એને આર્ટિફિશિયલ કહેવાય. જ્યારે નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ એટલે શું? તો કે એક સાથે ઘણા બધા લક્ષણને ધ્યાનમાં લઈને જો વર્ગીકરણ કરવામાં આવે તો એને શું કહેવાય? નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ અથવા તો કુદરતી વર્ગીકરણ પદ્ધતિ. તો આના કરતા વધારે બેટર કઈ? તો કે આ. ક્લિયર? તો સિમ્પલ
જે આપણને ઇન્ટ્રોડક્શનમાં આપેલું છે એની મેં નાની અમથી નોટ બનાવી દીધી છે અને એમાંથી હું સાથે હવે નેક્સ્ટ હું બધું નોટમાંથી ભણાવીશ. જરૂરિયાત પડે ત્યાં હું ટેક્સ્ટબુકમાંથી તમને ખાલી બતાવી દઈશ. ઓકે, બાકી હવે આપણે નેક્સ્ટ ક્યાં ભણશું? આવી નોટમાંથી. ક્લિયર?